યુવાનો કરતાં પણ વધારે બળ તો આ બાળકોમાં છે. અમારે 2-3 વાર કહેવું પડે જોરથી, 2 હાથ ઊંચા કરીને. આમાં તો કંઈ કહેવું જ નથી પડતું. કવિદુલ્લા કાક પ્રાથમિક શાળાનો જ્યારે પીએમસીમાં સમાવેશ કરવામાં આવ્યો તો પીએમસી શાળા અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ શૈક્ષણિક ક્ષેત્રે અને બાળકોની સર્વાંગી વિકાસ કઈ રીતે થાય એ અંતર્ગત અલગ અલગ સહાય આપવામાં આવતી હોય છે. જેમાં પહેલાં કહી શકાય કે આગામી સમયની અંદર રિસોર્સ પર્સનની ભરતી કરવાની થશે, જેની અંદર કોમ્પ્યુટર ટીચર્સ છે, મ્યુઝિક ટીચર્સ છે, આર્ટ ટીચર્સ છે, સ્પોર્ટ ટીચર છે. આના દ્વારા ભરતી થયા બાદ બાળકોને કહી શકાય ને કે ટોટલી સર્વાંગી વિકાસ જે થવો જોઈએ એ દિશામાં આગળ કામ કરવામાં અમને મદદરૂપ થશે. સાથે સાથે પીએમસી શાળા માટે એક અલગ જ આખો ક્રાઇટેરિયા હોય છે અને એક અલગ જ એક્ટિવિટીનું એક માધ્યમ હોય છે. એ માધ્યમ અંતર્ગત તમામ એક્ટિવિટીઓ આગામી પીએમસી શાળા અંતર્ગત કરાવવાની થશે. હું સંદેશ આપું છું કે ગુજરાત સરકાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા જે સરકારી સ્કૂલોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે એ બેસ્ટ રીતે કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે સરકાર દ્વારા જે બાળકોને પ્રોત્સાહક લાભો આપવામાં આવી રહ્યા છે તો એ લાભોનો પણ મહત્તમ લોકો લાભ લે અને પ્રાઇવેટ સંસ્થા છોડી અને સરકારી સ્કૂલમાં એડમિશન લે. ક્વોલિટીવાળા શિક્ષકો ત્યાં જોવા મળે છે. જે ગવર્મેન્ટના ક્રાઇટેરિયામાં સેટ થતા હોય એવા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. એટલે મહત્તમ વાલીઓ સરકારી સ્કૂલોનો લાભ લે એ કહેવા માગું છું. હું મારી શાળાની વાત કરું તો આગામી સમયની અંદર આ સ્માર્ટ શાળા તો છે પણ સાથે સાથે શાળાને એક અલગ સ્ટેજ ઉપર અમે લઈ જવા માગીએ છીએ. ગુજરાત લેવલે તો અમારી શાળાની નોંધ લેવાય છે પણ અમારું હવેનું આગામી ટાર્ગેટ દેશ લેવલે પણ શાળાની નોંધ લેવાય અને દેશ વિદેશથી પણ સારા લોકો અહીંયા સ્કૂલને જોવા માટે આવે એ દિશામાં અમે લોકો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2026-27ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કવિદુલ્લા કાક પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું છે. આજે વડોદરા શહેરના માનનીય સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબ પણ ઉપસ્થિત હતા. હમણાં જ એમણે વિદાય લીધી. ઉપરાંત શાસનાધિકારી ભરતભાઈ વિપુલભાઈ ભારતીય પણ ઉપસ્થિત હતા. આજુબાજુના સભા વોર્ડના કાઉન્સિલરશ્રી પણ ઉપસ્થિત છે અને શાળાના બાળકો અને વાલીઓ પણ ઉપસ્થિત છે. ખરેખર આ શાળામાં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. શાળામાં વિશાળ રમતગમતનું મેદાન છે, લેબોરેટરી છે, કોમ્પ્યુટર ક્લાસીસ છે અને સરસ મજાની સ્કૂલ છે. અને આ શાળાની અંદર 100% એટેન્ડન્સ મતલબ કે શાળા પ્રવેશોત્સવ થઈ રહ્યો છે. એ ખરેખર આનંદની વાત છે. ખરેખર એક ખાનગી શાળામાં પણ ન હોય તે પ્રકારની વ્યવસ્થા આ શાળામાં છે. આવનારા ભવિષ્યની અંદર આ શાળામાં લોકો વધુ પ્રવેશ મેળવે અને પોતાનું ભવિષ્ય બનાવે એવી શુભકામના પાઠવું છું. ધન્યવાદ. થેન્ક યુ. આપ જાણો છો કે સરકારી શાળામાં વેલ એજ્યુકેટેડ શિક્ષકો હોય છે. શાળામાં રમતગમતનું ભવ્ય મેદાન છે, લેબોરેટરી છે, કોમ્પ્યુટર ક્લાસ છે અને આ શાળામાં આચાર્યને પૂછતા એવું જણાવ્યું છે કે ખરેખર પ્રવેશ ફૂલ થઈ જાય છે. એનો મતલબ એવો છે કે હવે એવું માનવાની જરૂર નથી કે સરકારી શાળામાં પ્રવેશ મેળવવાથી આપણું બાળક પછાત રહી જશે. ખરેખર એ શાળામાં ખાનગી શાળા કરતાં પણ વધુ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી તમામ વાલીઓને પણ મારી વિનંતી છે કે ખરેખર સરકારી શાળામાં ભણાવો અને આપણા બાળકને ખૂબ ઊંચાઈ સુધી લઈ જાવ એ શુભકામના પાઠવું છું. ધન્યવાદ. થેન્ક યુ.